તો આ તરફ બનાસકાંઠાના થરાદના ચાંગડા ગામમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। જય જિનેન્દ્ર ફાઉન્ડેશન સદારામ ઇનામી લકી ડ્રોનું નામ રાખવામાં આવ્યું હતું અને આ તરફ લકી ડ્રો સામે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી, પરંતુ છતાંય લકી ડ્રોના કાર્યક્રમો જાણે છાશવારે રાજ્યમાં યોજાઈ રહ્યા છે। પહેલા પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી, પરંતુ જાણે કોઈનો ડર જ ન રહ્યો હોય તે પ્રમાણે લકી ડ્રોના કાર્યક્રમો વારંવાર રાજ્યમાં થઈ રહ્યા છે। ખુલ્લેઆમ મોટા મંડપો બાંધી અને લકી ડ્રોના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। ફરી એક વખત લકી ડ્રોનો આ કાર્યક્રમ સામે આવતા જ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે બનાસકાંઠામાં આ પહેલા પણ લકી ડ્રોનું આયોજન થયું હતું। બનાસકાંઠાના થરાદના ચાંગડા ગામમાં ફરી એક વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। જય જિનેન્દ્ર ફાઉન્ડેશન સદારામ ઇનામી લકી ડ્રોનું નામ રાખવામાં આવ્યું। લકી ડ્રો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ છતાંય લકી ડ્રોના અનેક કાર્યક્રમો હાલ યોજાઈ રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, ફરી એક વખત બનાસકાંઠામાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે, પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે, લકી ડ્રોના આયોજકો સામે સખ્તાઈ વાપરવામાં આવે છે, પરંતુ છતાંય હજુ પણ છાશવારે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। આ જે મામલો સામે આવ્યો છે તે અંગે વધુ વિગતો। રોહિત, અવાજ આવી રહ્યો છે આપને? રોહિત, અવાજ આવી રહ્યો છે આપને? હેલો જી રોહિત, સવાલ મારો એ છે કે જે પ્રમાણે બનાસકાંઠામાં ખુલ્લેઆમ લકી ડ્રોના આયોજન થતા હોય છે, ફરી એક વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું થરાદમાં, શું વિગતો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લકી ડ્રોનું આયોજન થઈ રહ્યું છે। ખાસ કરીને જે આયોજકો છે લોકોને વિવિધ પ્રકારની લાલચો આપતા હોય છે અને તે પ્રમાણે લકી ડ્રોના આયોજન થતા હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તાર કહી શકાય કે થરાદનું જે ચાંગડા ગામ છે ત્યાં પણ આજે પોલીસનો ડર ના હોય તે રીતે આજે લકી ડ્રોનું આયોજન કર્યું છે અને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। અને અત્યારે તેઓ સોશિયલ મીડિયા મારફતે મેસેજ પણ વાયરલ કર્યા છે કે 100% અહીં લકી ડ્રો થશે। એટલે કે કહી શકાય કે જો પોલીસ કડક કાર્યવાહી કરે, ફરિયાદ દાખલ કરે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવા જે લકી ડ્રોના જે વારંવાર જે આયોજનો થાય છે તે બંધ થઈ શકે છે। જી બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે।